સમાચાર સુરતથી જ્યાં મેયર દક્ષેશ માવાણીના મત વિસ્તારની સ્કેટિંગ રિંગ બની અસામાજિક તત્વોનો અડ્ડો। 2019માં કોરોનામાં બંધ થયેલી સ્કેટિંગ રિંગમાં જામે છે દારૂની મહેફિલ। લાખો રૂપિયાનો સ્કેટિંગનો મુદ્દામાલ બિનવારસી હાલતમાં રોજ રાત્રે દારૂની મહેફિલ જામતી હોવાના પુરાવા મળ્યા છે। સ્કેટિંગ રિંગમાં ઠેર ઠેર દારૂની બોટલ્સ જોવા મળી। કતારગામ પોલીસ સ્ટેશનથી માત્ર 5 મીટરના અંતરે આવેલી છે સ્કેટિંગ રિંગ ફરીથી ચાલુ કરવા માટે સુરતવાસીઓએ માંગ કરી। વર્ષ 2005માં મેયર સ્નેહલતાબેન દ્વારા આ સ્કેટિંગ રિંગનું લોકાર્પણ કરાયું હતું। આ સ્કેટિંગ રિંગ 2005ની અંદર બનાવવામાં આવેલી હતી। બાળકોના પ્રેક્ટિસ માટે અને સ્કેટિંગ કરનાર વ્યક્તિઓ જે બાળકો છે, જે રમતવીરો આપણાથી થાય નેશનલ ઇન્ટરનેશનલ કક્ષાએ પરફોર્મન્સ આપી શકે એના હેતુસર સુરત મહાનગરપાલિકાએ કરોડો રૂપિયાના ખર્ચે આ સ્કેટિંગ રિંગ બનાવેલી હતી। કોરોના કાળ બાદ આ સ્કેટિંગ રિંગ સદંતર બંધ છે અને અહીંયા ખૂબ જ જંગલ જેવો માહોલ થઈ ગયો છે। ખૂબ જ તમે જોઈ શકો છો, કેમેરાની અંદર ફેરવશો તો દેખાશે કે ખૂબ જ અહીંયા જર્જરિત હાલતની અંદર એના ઇન્ફ્રાસ્ટ્રક્ચર બધા તૂટી ગયા છે। તે વિનંતી કરે અને લાગણી અને માંગણી છે અહીંયાના સ્થાનિક લોકોની કે બાળકોની સામે જોઈને અહીંયા સ્કેટિંગ રિંગ ફરીથી ધમધમતી થાય તે માટેના પ્રયાસો કરે। સુરત શહેરમાં બુટલેગરોના ઘર પોલીસ તોડે છે, પરંતુ સુરતમાં દારૂ ક્યાંથી આવે છે કોઈને ખબર નથી। એક ગુજરાતી ગીત છે, 5 વાગે ને પગ મારા ધ્રુજે। જાણે આ ગીતની પંક્તિઓ સુરતમાં સાચી થતી હોય તેવું લાગે છે। સુરતના કતારગામ પોલીસ સ્ટેશન હદ વિસ્તારના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। મોટી માત્રામાં દારૂની બોટલોના ખોખા જોવા મળી રહ્યા છે। ન માત્ર ખોખા, પરંતુ આ એક પુરાવો છે કે અહીંયા દારૂ પીવાય છે અને 5 વાગ્યા પછી કે 8 વાગ્યા પછી આ દારૂડિયાઓ અહીંયા દારૂ પી ગ્લાસ અહીંયા ફેંકી જાય છે, ઉપરાંત ચખણાના પેકેટ પણ અહીં નાખીને ચાલ્યા જાય છે। આ દ્રશ્ય છે સુરતના કતારગામ વિસ્તારની સ્કેટિંગ રિંગના, કે જ્યાં અસામાજિક તત્વોએ આ રિંગને પોતાનો અડ્ડો બનાવ્યો છે। 2005માં શરૂ થયેલી આ સ્કેટિંગ રિંગ આજે અસામાજિક તત્વોનો અડ્ડો બની છે। કોરોના મહામારીના કારણે બાળકોમાં કોરોનાનો ચેપ ન ફેલાય તે માટે આ રિંગ બંધ કરાઈ હતી, પરંતુ હવે આ રિંગને જ કોરોના થયો હોય તેવા દ્રશ્યો છે સામે આવી રહ્યા છે। ફરીથી બતાવવાનો પ્રયાસ કરીશ કે 8 PM અહીં બોટલો છે, ખૂબ મોટી માત્રામાં જોવા મળી રહી છે। બોક્સ જોવા મળી રહ્યા છે 8 PMના, એટલે કે સ્પષ્ટપણે એક ઇશારો છે 8 વાગે એટલે પીવા બેસી જાઓ। પાણી નહીં, પરંતુ દારૂ અને તેના જીવતા અને જાગતા પુરાવા અહીં જોવા મળી રહ્યા છે। અને આ દ્રશ્યો જ કહી જાય છે કે ગુજરાતમાં અને સુરતમાં કેવી દારૂબંધી છે। કતારગામ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પેટ્રોલિંગ પર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે, કારણ કે આ સ્કેટિંગ રિંગ હાલ તો બાળકોનું ભવિષ્ય નહીં, પરંતુ અસામાજિક તત્વોનું ભવિષ્ય બનાવતી હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। ત્યારે કતારગામ પોલીસ અને પાલિકા ક્યારે આવા અસામાજિક તત્વો પર કાર્યવાહી કરશે? પોલીસ અને પાલિકા એટલા માટે કે પોલીસનું કામ અસામાજિક તત્વો પર કાર્યવાહી કરવાનું છે અને પાલિકાનું કામ આ સ્કેટિંગ રિંગને સાફ સફાઈ કરવાનું છે, પરંતુ એક પણ તંત્ર અહીંયા કામ કરતું નથી। માત્ર દેખાવની કામગીરી હાલ સુરતમાં થતી હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે અને તેનો બોલતો પુરાવો આ સ્કેટિંગ રિંગ કહી શકાય। કેમેરા પર્સન કેસી વગા છે, તમે ધ્રુપાપરા, ન્યૂઝ કેપિટલ, સુરત।